લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફ્લેશ મોબ શોનું આયોજન કરવામાં આવ્યું. કલોલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે માટે ફ્લેશ મોબ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા દેશના શહેરોનું સ્વચ્છતા અંગેનું મૂલ્યાંકન કરી સ્વચ્છતા અંગેનો રેન્ક આપવામાં આવે છે. જે સ્વચ્છ સર્વેક્ષણ 2024નું ઇન્સ્પેક્શન 15 ફેબ્રુઆરી 2025 સમગ્ર દેશમાં શરૂ થયેલ છે, જેમાં નાગરિકો દ્વારા ઘરથી નીકળતો સૂકો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિન્સમાં એકત્રિત કરે અને ડોર ટુ ડોર વ્હીકલમાં નિકાલ કરે, જેથી સોર્સ સેગ્રીગેશનના માર્ક્સ પૂરા મળે. તે જ પ્રમાણે ઘરથી નીકળતા ભીના કચરામાંથી ખાતર બનાવી તેનો ફૂલ છોડ ઉછેરમાં ઉપયોગ કરે, જાહેરમાં ગંદકી ન કરે અને રોડ રસ્તા સ્વચ્છ રહે તેના માર્ક્સ પૂરા મળે અને પ્લાસ્ટિકનો સદંતર ઉપયોગ બંધ થાય તે માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે તેમજ સ્વચ્છ સર્વેક્ષણની ઇન્સ્પેક્શન ટીમને નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સેવાઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની સેવાઓનો તેઓનો નજરે પડતો ફીડબેક આપવા તેમજ કલોલ શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં રેન્ક મળે તે સારું જાગૃતતા સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. તેમજ ફ્લેશ મોબ શોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન FSO સ્વચ્છ ભારત મિશન ઇન્ચાર્જ RR વાઘેલા દ્વારા સમજ આપી રેન્ક અપાવવા સહભાગી થઈ ગૌરવ મેળવવા અપીલ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.